હાલો. હે નરક થી નીસર્યો બંવર સરાય. કુંભી પાક વંચાતો હતો ને ભાગવત ની અંદર વંચાતો હતો. ભાગવત માં છે આ બધું. પરીક્ષિત ને આ જ જ્ઞાન આપ્યું છે. આને ડિટેલ થી દીધું. બાકી પરીક્ષિત ને 7 દિવસની મોત થઈ ત્યારે આપ્યું હતું બધું. કુંભી પાક હતો ત્યારે કોઈક બાઈ આવી ગઈ કુંભી પાક સાંભળવા. એ ઓલા કથાકાર હારે કઈ સંબંધ છે. હેત આપણે એમ શબ્દ રાખવું કથા બીજું શું કામ બોલવું? ચાલુ ને એવો બધો શબ્દ વપરાય. હેત મહિમા તો પછી તો મૂંઝાઈ ગઈ. ખરેખર કે આવું બધું છે? કોડ નીકળે ને આવું બધું થાય? પછી કથા બધા પૂરી થઈ. ઓલો તો ક્યાં ગયા આમાં જોતો હતો. ગઈ પણ અરે કે મહારાજ તમને જોયા ને હું તો ઉભી થઈને વહી ગઈ હતી. આવું બધું આવ્યું હતું. દુઃખની વાત આવી. હવે આવી છું રે કે તમારે ગયા પછી તો બહુ સરસ આવ્યું. પછી વૃંદાવન લીલાની વાત આવી. એમાં કૃષ્ણ ગોપીઓ ઓલું હારો ચોર હતો. કોને કુંભી પાકની વાત યાદ કરાવી? માયા. જાઓ તમારું કામ થઈ ગયું. પતી ગયું. શું કર્યું? કોથળો ઉપાડીને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયો. એમાં કહી દીધું કે જાઓ પાસ. ત્યારથી ઓલો પાસ થઈને પેરા કરે કદાચ એ સમજી ગયો કે પાસ થઈ ગયો. ઠીક છે, મોટા પુરુષ રાજી થઈને કહી દે જા ભાઈ. એનો અર્થ એવું નહીં કે આવું બધું ચાલુ રાખો. ચાલુ રાખીને ઉઘાડા નહીં પાછા. કે એક્સેપ્ટ કરતા હોય ફાંકો એ નહીં. રાહડા પણ ગજબ છે. એ બધાને આવવું પડશે. હાલો. હે નરક થી નીસર્યો બંવર સરાય બાર. ત્યાર પછી દુઃખ પામશે તે કહું કરી વિસ્તાર. છઠ્ઠા માંથી નીકળું છું હજી. પાછું બીજું બાકી છે. હાલો. ત્યાંથી નીકળું એટલે હવે આગળ છે. હાલો. કેટલા પાના ઉથલાવી નાખતો? 2-4 લેતો જાતો ને તો મરી રહીશ ક્યાંક. હાલો. વજ્ર કંટક સારમાલી નામે નરક નિદાન. જે પાપે પાપી પડે કહું સૌ સુણો દઈ કાન. પાપી પર ત્રિય પશુ આદિ કરે કામ વસ પ્રસંગ. એ પાપે પરલોકમાં પામે તે દુઃખ ભંગ. સ્પર્શ ના જો સુખ સારું. ત્યાં તો આખા શો સિનેમાના ગોઠવાય છે. ગુરોડ પર તમે હેલા જાઓ પછી 47 સ્ટ્રીટ પછી ને 3 સ્ટ્રીટમાં પીપ શોઝ હોય છે. ઘણા બધા જોવા પશુઓ સાથેનું મેચિંગ. કૂતરા હોય કદડા હોય બધું બતાડે. ટિકિટ પાસે $10 લાઈવ શો. એમ નહીં કે ખોટું લિંક કોઈ કરી દે. તો આવી જે વૃત્તિ જોવાની એ જ નરક છે. આપણા લગભગ ઇન્ડિયન નવા ગયા હોય ને બધું જોવું તો જોઈને એ બધા ચોરાઈને આવે. કોઈ કમ્પ્લેન કરવા નથી જતા પોલીસ ચોકીમાં મારું પાકીટ કપાઈ ગયું, મારા $50 લઈ. ઓલા એવા ચાલ બાજુ લાંબી લાંબી લાઈન હોય લઈ જાય અંદર. પછી આમ કે ફલાણ લિસ્ટ જોઈ દે 4 આવા આવું શું ભાવે ખાલી કરીને આવે. પેલું તો અહીંયા સજા અહીંયા થઈ ગયા. કુંભી પાક અહીંયા નેડો. લંડનમાં 100 સ્ટ્રીટ છે. ત્યાં જ બધું છે. They are the most popular spot amongst 2 cities. મને તમારો આદિલ છે એ બધું બતાડી ગયું કે અહીંયા આવી છે, અહીંયા આવી છે. એ બધું ધીસ ઇઝ ન્યુયોર્ક. આવું પાતક લાગે. ખિસ્સા ખાલી. હોંગકોંગ ની અંદર તો રાતના 10 વાગ્યા પછી મેઇન બજારમાં તમે જાઓ બધા આ જ છે. સાંજના ત્યાં ઝવેરીની દુકાન હોય, નીચે ખાડું, અહીંયા બધું ગયા ને પૈસા
અને બાકી જે કરો ન કરો એ પાકીટ કપાઈ ગયા હોય, ઘડિયાળ બડિયાળ બધું લઈ લીધું હોય. ક્યાં કમ્પ્લેન કરવા જાવ? શું કરો? ક્યાં અહીં ગયા હતા આપણે? શું કામ ગયો તો ભાઈ? હાલો, આ વાંચ્યું હોય તો ન જવાય. જો તેમ તો જોઈ તો ખરા શું છે. જોવું નહીં, અંદરનો કીડો સળવળે. આ એક જીવ માત્ર ની વાત છે. આપણે કઈ ચડાઈ ગયા છે ને કઈ ન થાય એવી વાતમાં માલ નથી હોતો. ડોકું થઈ જાય. આમ ઉંમર વર્ષ 70 નો ગાળો આમ જોતો હોય ખૂબ જાતો પછી આમ ક્ષમા પણ થઈ ગઈ. ડોકી આમ કેમ છે? રહી કેમ ગઈ છે? જોવામાં રહી ગયા. આમ જ જોતો હોય. તારે જોવાની શી જરૂર હતી? એવી રીતે ક્ષમા પાડ કરી ચડ્યા. બધી જાતિ નથી, વાસના. સ્પર્શ ના જો સુખ સારું કર ધર્મ નો તે લોપ, તેની ઉપર દૂત જમના કરે છે અતિશય કોપ. સમૂહ કે તાવ એનું કઈ બેન થાય છે, માં થાય છે, દીકરી થાય છે, અતિશય કોપ ઈ શું કામ કરે છે? એને આને શું લેવા દેવા છે? Why do they lose this? સમૂહ કે તાવ સમૂહ સમજતો નર સોય, વજ્રકંઠ કે વસિય જ્યાં, વજ્રકંઠ કે વસિય જ્યાં સહાય ન કરે કોય. વજ્ર સરીખે કાટે કહીએ શાલ્મલી ના ઝાડ, તે ઉપર નખી તાણે પાડે ત્યાં રાડો રાડ. દેતા દંડ જમદૂત હારે ત્યારે જ આવે અંત. હારી જાય ત્યારે અંત આવે. અચ્છા, ભોગવવાનું તો વિશેષ છે, પણ ઓલા હારી ગયા, થાકી ગયા દુઃખ દઈ દઈને, એટલે પછી છૂટતો થયો. આવામાંથી છોડાવી દે છે, જાઓ વર્તમાન ધરાવી દે છે, જાઓ. હવે ખ્યાલ આવે છે પાણી શું? આ નથી જોયું, તને ખબર નથી. આ જે છે ઈ જ છે. એમાં આમ થઈને કહી દે કે જાઓ તમે બધા. કઈ તાકાત ઉપર ગઈ છે વિચાર કરો. હાલો, તો બહુ મોટી જવાબદારી છે પાણી દઈને વર્તમાન ધરાવાય. નાની સુની વાત નથી. એ તો લોટે લોટા નાખી દે પાણી. ક્યાં કે લે હું રહી ગયો છું, લાવ તને. અરે દેતા દંડ જમદૂત હારે ત્યારે જ આવે અંત. ચાલતો વહીવટ વિપતિ નો સત્ય માનજો બુદ્ધિવંત. એમાં પ્રાણી ભોગવે નિત્ય પ્રત્યે દુઃખ અનંત. ત્યાંથી પડે વૈતરણીએ ભાઈ કહું તે નિવર્તંત. વૈતરણી બાકી હતી, પાછી નદી છે. હાલો કે નૃપ નૃપના જન રે સતકુળ માં થયા ઉત્પન્ન રે. પણ ધર્મ મર્યાદાને ભાંગી રે વર્તે અધર્મે નર ભાગી રે. એવા રાજાને રાજાના ભૃત્ય રે પડે વૈતરણીએ પામી મૃત્યુ રે. જેમાં વિષમૂત્ર પરુ લોહી રે કેશ નખ અસ્થિ મેદ સોઈ રે. માંસ વસાય ભરી વૈતરણી રે દુઃખદાયક એ શું વર્ણી રે. નર ખાઈ રૂપ છે નદી રે જેમાં જળ જંતુ રહ્યા મદી રે. જ્યાં ત્યાંથી તોડીને ખાય રે તેને દુઃખે કરે હાય રે. કર્યા કર્મ સંભાળે છે આપ રે કે છે ક્યાંથી કર્યા આવા પાપ રે. પામે પીડા પ્રાણ ન નિસરે રે હાય મુવો એમ કરે રે. એમાં રાજા રાજા ના પદાતી રે પામે પાપે દુઃખ દિન રતી રે. આમાં આવી એને બાય ચાન્સ બાય લક સમૃદ્ધિ મળ્યું છે એ આવું કરે તો એ આપણા આવે. અરે એવી વૈતરણી માં વિકટ રે
જેમાં દુઃખ અતિ દુર્ઘટ રે સયું ન જાય શરીરે સોય રે તમે સાંભળજો સૌ કોઈ રે વળી કહું કુંડની રીત રે જેમાં દુઃખ અતિ અગણિત રે નરક નરક પ્રત્યે દુઃખ નો ખારે એક એક થકી અતિ આખારે જેણે જેવા કર્યા હોય પાપ રે તેવો તે પ્રાણી પામે સંતાપ રે કરું કર્મ પોતાનું તે સેવું રે જેણે જેવું કર્યું હોય તેવું રે વળી આ લોકે શુદ્રી ન સાંગી રે શૌચાચાર નિયમ ઉલ્લંઘી રે નર પશુ પેટે લજ્જા ત્યાગી રે મન વસ વર્તે છે અભાગી રે તે તો મારી પર લોક જાય રે પડે પુયોદ નરક ની માયા રે પરો મૂત્ર વિષ્ટા લીટ લાળ રે તેનો ભર્યો સમુદ્ર કરાળ રે તેમાં વાઘ, પિત્ત અને કફ આ 3 થી દેહ ભર્યો છે એમ આયુર્વેદ કહે છે. પિત્ત ન હોય તો પાચન ન થાય, અધિક થઈ જાય તો દુઃખ થાય. વાયુ અને કફ, these are 3 basic things of the human body. શું છે આ બધું ઈ જ છે. હાલો પરો મૂત્ર વિષ્ટા લીટ લાળ રે તેનો ભર્યો સમુદ્ર કરાળ રે તેમાં પડે પીએ ખાય તે હરે નર વૃષલીપતિ થયા જે હરે સભામાં બેઠો હોય પડખો આવી ગયો તો ક્યાં ઉઠવું જવું, આ એ બધું ઘણા પડખા ચાવી ગયા છે. કારણ કે ઓલી જગ્યાનું મહત્વ વધારે ઉભા થતું તો અહીં પુરાઈ જશે, આવીને બેસી જશે ગીરધર કમાન. હે બેઠો મોટો આપણો જ છે ને એવું ઓલે ખબર નથી. આ નાકમાંથી આવ્યો છે ને જાય છે હોજરીમાં જાય છે. હું કે જગ્યા ન જાવી છે, પેલી રૂમમાં બેસી ગયો છું. આજ શું શું છે એ તમને સમજાવી રહ્યો છું. લગભગ બધાએ બળખા ઘડી લીધા છે એટલે કોઈ બોલી નથી શકતા. હું કારો નથી નીકળતું કારણ કે ગળ્યા છે ઘણા બળખા. હલો શું મનમાં આવે કોઈ હસી લેજો, ખ્યાલ લેવો. અત્યારે ન હસી શકાય. અત્યારે તો હૈસો ફૈસો એના જેવી વાત છે કે આને કેળો કોઈ બકાત નથી, બધા ઈ નહીં છે. હલો તેમાં પડે પીએ ખાય તે હરે નર વૃષલીપતિ થયા જે હરે એમાં વિચારી વિકળ ન થાવું રે પડશે જરૂર જમપુર જાવું રે ત્યાં રંગીલાપણું નહીં રહે રે સત્ય ધર્મ વાળા સૌ કહે રે મરળ ઠરળ મટાડશે મારી રે કરજો કર્મ વિચારી નર નારી રે વળી પાપી ન પાપ પ્રમાણે રે નાખે પ્રાણ રોધ નર ખાણે રે પ્રાણ રોધ માં પડે છે પાપી રે સુણો ભાતરું કાન આપી રે સૌ કાન આપી રે આ લોકે બ્રાહ્મણ અધિક કહીએ રે ખરા ખર સરી ખાતે લઈએ રે મારે મૃગ ને કરે કાજરે જેની સત્ય શાસ્ત્રે પાડી નાજરે તે મારી જમા પૂરા જાય રે પડે પ્રાણ રોધ નરક માય રે તેનું કિંકર કરી નિશાન રે રોમ રોમ વિંધે મારી બાણ રે છેદી નાખે છે પાપી ની છાતી રે પામે પીડા કઈ નથી જાતી રે જોઈ જોઈ શરીર ના હાલ રે પછી રૂવે કૃપણ કંગાલ રે વળી આ લોકે પુરુષ દંભે રે દંભ મય જગન આરંભે રે મારે પશુ એ જગન માયા રે તે મારી વૈશાસન જાય રે જાલે જમદૂત ગળે જોરે રે મારા પશુ પેટે તે બકોરે રે કાળે કાળી રાડ તે કુકર્મી રે તે કોઈ થયા ત ધર્મી રે થોડા સુખ સારું દુઃખ મોટું રે બાંધી લીધી ભેળી પાપ પોટું રે એ તો ભોગવે આવશે પાર રે સૌ નિશ્ચય જાણો નિરધાર રે વળી પોતાના પાપ પ્રતાપે રે પડે લાલા ભક્ષ માયા આપરે લાલા ભક્ષ નું દુઃખ પાર રે કહું કઈ કતે નિરધાર રે આ લોકે ત્રણે વર્ણ ના પુરુષ રે
આપે પાપી થઈ કામ અવસરે પોતાના વર્ણ નીચે નાર રે પાપી તે શું કરે વ્યભિચાર રે પાપે જમા દૂત ત્યાંય રે નાખે છે વીર્યની નદી માઈ રે મારી મુદ્દર મસ્તક માયા રે પાપી જીવન વીર્ય ત્યાં પાય રે આવે ઉબકાયતીઓ કારી રે તોય પીવર આવે મારી મારી રે દી દંડ એમાં દિન રાત રે પામે પીડા પ્રાણી બહુ ભાત રે વળી આપ પાપે પાપી જન રે પડે છે તે સારા મે આદન રે સારા મે આદન નું જે દુઃખ રે તે તો કયું જાય નહીં મુખ રે જે પાપે પડે દુઃખ માઈ રે તે સાંભળજો કહું ભાઈ રે કરે ચોરી મૂકે વળી આગરે બાળે ગામ પુરવન જાગરે દિયે ઝેર લૂંટે ગામ સાથરે એવો કરે છે પાપી અનર્થ રે એવા કુકર્મ ન કરનાર રે હોય રાજા કે રાજા ના ચાકર રે તે મરી જમપુરી માં જાય રે તેને જમન દૂત તોડી ખાય રે શ્વાન 700 ને વિષ વળી રે જુથી ખાય છે પાપી ને મળી રે વજ્ર સરીખી છે જેની દાઢો રે તોડે તન પાડે તેને રાડો રે કોણ મુકાવે માં દુઃખ માંથી રે જેને સાચી વાત આટલું બધું થાય તો મરતો નથી આવડતો અજન્માય ભગવાન ને કહેવામાં આવ્યું છે તારું જન્મધારી ને તો આટલું બધું થાય છે તોય અવિનાશી નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી છૂટે ક્યાં આ બધું બાકી છે એટલે બાકી છે આપણે એમ લેવાનું હાથમાં મળતો નથી મરે ક્યાં આ ભોગવે પછી મરે આટલા દુઃખ દે છે છતાં જીવે જ આવે હાલો હોય સાચી વાત કે નારાની હોય સાચી વાત ન કે નારા રે તે તો એને લાગ્યા નહીં સારા રે વળી પાપી નો કરી તપાસ રે નાખે અવિચી નરકમાં તાસ રે અવિચી નું દુઃખ છે લેખે રે તે તો ભોગવશે રાઈ રેખે રે એમાં કરશે નહીં કાઈ માપ રે દેશે દુઃખ જોઈ જેવા પાપ રે જે પૂરે જૂઠી સાખે જન રે બોલે અસત્ય લેતા દેતા ધન રે આપી દામને બોલે અસત્ય રે એવી પાપમય જેની મત્ય રે પછી એને અવિચી થી નાખે રે પાપી ને કોણ ખોટી સાક્ષી દીધી હોય એ બધાને આ દુઃખ પકડાય ત્યારે આફત દુઃખ ને ક્યાં કોઈને ખબર જ છે દરેક કોર્ટમાં ગીતા ઉપર હાથ રાખીને જ ખોટું બોલાય છે સત્ય કહીશ સત્ય સિવાય બીજું કઈ નહીં કહું બોલતા ભૂલી જાય છે અસત્ય કહીશ અસત્ય સિવાય બીજું કઈ નહીં કહું મનમાં બોલતો તો કઈ ગીતાનો વાંક નહીં પછી જવાને એ સિવાય વાત જ નથી કઈ હાલો એના કરતા કીર્તન ગાઓ અખંડ ધૂન કરો પૂનમ ભરો સમયા કરો આમાં કઈ ખબર જ નથી આવું આવે જ નહીં એમાં પાટોત્સવમાં આ કઈ વાત જ નહીં હોય તો પાટોત્સવમાં અને વાઘા ધરાવી લીધા પછી કઈ વાત આ બધું છે એને ક્યાંક કઈક ચોખા મૂકી આવ્યો છે સારા ચોખા અણિશુદ્ધ એટલે આ વખતે પાટેશ્વર નો લોટો નાખવા દે છે બાકી આમાં છૂટવાનું નહીં ઇન્દ્ર નથી છૂટો ને આમાં આવી ગયું સૌથી પહેલા તમે જરા હતા નહીં ત્યારે ઇન્દ્ર આવી ગયો છે આમાં દેવાદી દેવ ઇન્દ્ર એ આમાં ખરો અરે પછી એને અવિચી થી નાખે રે પાપી ને કોણા પડતો રાખે રે અવિચી નામે પર્વત જાણો રે એવો નરક પ્રૌઢ પ્રમાણો રે તેમાં ઊંચા પગ નીચું શીશ રે એમાં નાખે કિંકર કરી રીસ રે સત જોજન ઊંચો છે અરે માના ઉદરમાં છે એ ઊંચા પગ ને નીચું મસ્તક જ છે ને ગર્ભવાસમાં ઈ જ છે 9 મહિના સુધી ઊંધો લટકે છે માંડ છૂટો અહીં બધા ઉત્સવ મજા બર્થડે
સત જોજન ઊંચો છે અરે તેને માથેથી નાખે છે તે અરે દિશે તરંગ નહીં જળ જે મારે ભર્યા એક રસ પાણા તે મારે આય તલ તલ કટકા તન રે તોય મરે નહીં પાપી જન રે કોઈ મળતું નથી જો હાલો એમાં અસત્ય ન બોલનાર રે સહે દુઃખ પરમ પાર રે વળી વિપ્ર વિપ્ર નીજે ઘરુણી રે કરે પ્રમાદે પાનવારુણી રે. આખા સમાજમાં બધે આ પંચાય છે પંચમ સ્કંદ એમાં આવે છે મોટી મોટી કથાઓ થાય છે એમાં આ વાત ન કરતા લગભગ બધાને આ અનુભવ છે એ જ કથા બેસાડતા હોય વળી વિપ્ર વિના વર્ણ અન્ય રે કરે વ્રત દિને સુરાપાન રે ક્ષત્રિય વૈશાદી પ્રમાદે વળી રે જે પીએ છે સોમવલ્લી મળી રે તે પાપે જીવની દાન રે પડે નરક નામે અયપાન રે જ્યારે વિપ્ર આદિ ત્રણે વર્ણ રે જાય જમ પૂરી પામી મરણ રે તેની જમદૂત છાતી દબાવી રે પાયલો રસ તેને લાવી રે તે દુખે કરે આય આય રે ભૂખ પ્યાસે કરી પ્રાણ જાય રે વળી અહીંયા દમનર છોટો રે માને કરી માને છે હું મોટો રે જે કોઈ જન્મ તપ વિદ્યા વર્ણે રે મોટા આશ્રમ ચાર આચરણે રે તેની ગણતી નહીં કહું કાંઈ રે તેઓ અભિમાની મન માઈ રે સૌથી જાણે પોતાને સરસ રે બીજાને તો જાણે છે નરસ રે તેનું કરે પ્રમાણતી રે તે કરે ક્ષાર કર દમે ગતિ રે. ધર્મમાં એ પાછું થઈ જાય એક જ ધર્મ વાળા શિયા અને સુન્ની એ અભિમાને કરીને જ આવું થાય છે શું થયું ભાગી ગયો તેનું કરે અપમાનતી રે તે કરે ક્ષાર કર દમે ગતિ રે હેઠું માથું ને ઊંચા છે પગરે નાવે થા પડ્યો તેમાં ઠગરે એવા જમપુરી ન જે દુઃખ રે પામે પ્રાણી પ્રભુ થી વિમુખ રે સાચા સંત ની શીખ ન માની રે થયો અસત સંગે અભિમાની રે એવી અભાગી નર ની રીત રે ખોટા માયા છે ખરી પ્રતીત રે જેવું જૂઠું અંતર માં પેસે રે એવું સાચામાં મન ન બેસે રે કહો કેમ થાય એ સુખી રે સાચી વાત ન માને મન મુખી રે જે જીવન પરમ સની રે જાણ્યા શત્રુ સરીખા તે રે તે પાપે પડે નરક માયા રે ન મળે ઉપાય એનો હવે કાય રે હોય સમજુ તો સમજે સમુરે લાગે અણ સમજુ ને વસમુ રે વાત હેતની છે રાખો એ રે વારે વારે કેટલું કહીએ રે બહુ કીધું હવે અમે તો એમ કહી છીએ કે સ્વામી હવે બંધ કરો તમારે અહીંયા જે હેતની વાત છે થોડીક ઓછી કરો હેત થોડું ઓછું કરો આવું થઈ જાય હજી કેસે પાછા હવે પાછું એક છે એમ કે કહી છોડે નહીં હે વાંચી બે લાઈન પાછી વાત હેતની છે રાખો એ રે વારે વારે કેટલું કહીએ રે કહે નિષ્કુળાનંદ કેટલું રે આવું સુણી ચેતો તો છે ભલું રે આવું જોઈને ચેતો તો ભલું છે દીવાની જરૂર નથી ભલા કરવામાં યસ નથી સુધી હવે ખબર નથી હવે ખબર પડી 14 લોક ને ફલાણા લોક ને ઠીકણા લોક જોશું હવે એના કરતા નિષ્કાન સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને એના ભક્તને આવું કઈ થાય ને કે આ એ તો કરી જ દીધી છે સ્વામિનારાયણ નો આશરો લેશે ને નહીં પેલું છોકરું વાળું ટેણીઓ વાળા રાજકોટ વાળા પ્રિન્ટર આશરો મોટી છે આવડું તું હતો કે નહીં ત્યાં હા હતો
8-9 વર્ષનો છોકરો બધા ઉત્તર ફટાફટ આપ્યા આપણી સભા બળદિયા દંગ થઈ જાય એવું.